ધમે નગારા રે એ નગારા રે મારી બાઈ ના આરતીની શોભા અપાર હે અપાર રે માં વીરબાઈ ના જંદારી રે રાતલડી માં નિસરાચાર અસવાર એ ઘોર જંદારી રે રાતલડી માં નિસરાચાર અસવાર એ રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત એ રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રે સુખલડું મળની ગુલેર એ સૌવા મળનું રે સુખલડું માં મળની ગુલેર લીલે ઘોડે રે કોણ ચડે મારા દલનો યસવાર લીલે ઘોડે રે કોણ ચડે મારા દલનો યસવાર એ રાંદલ માવડી રે રણ ચડામાં 16 સજી શણગાર એ રાંદલ માવડી રે રણ ચડામાં 16 સજી શણગાર હે સવા મણનું રે સુખલડુમાં અધમણની કુલે એ સવા મણનું રે સુખલડુમાં અધમણની કુલે પડીને
વાણીમાં તો એવું કીધું પાપી અમને ભલે 50 મળજો પણ નુગરો ન મળજો. એટલો બધો ભયંકર છે નુગરો. તો આપણે ખબર પડે, આપણે વિચાર થાય કે નુગરો કેવો કોને, કારણ કે એનું કંઈ અલગ પેટર્ન હોતી નથી. ત્યાં માણસોની આ સમાજમાં આ સમાજની અંદર જ હોય અને બધા જેવો જ હોય. તો આપણે કેમ મને ઓળખી શકીએ? કમસે કમ ખબર પડી જાય તો આપણે એનાથી ચેતતા રહીએ. એટલે નુગરાના લક્ષણો બતાવ્યા છે ભજનની અંદર, વાણીની અંદર. કેવો હોય નુગરો તમારે ઓળખી જવાનું અને જે હોય એ સમજી જવાનું. આજા ખોટા બોલે ખોટા બોલે પાછો આવે મંદિરે. પાછું મંદિર હોય, દેવસ્થાન હોય, ત્યાં હવન મોર હોય. ગુરુજીનો મહિમા એટલો બધો કેમ છે? ગુરુજીની જ્ઞાન ન ઉપજે, ગુરુબિન ચડે ન ભેદ. જન્મો જન્મથી આ જીવ સૂતો આવે છે. આપણે એવું છે કે આપણે જાગ્યા છે, હજી જાગ્યા નથી. જાગ્યાને જે જાગી ગયા એને તો આપણે ગુણગાન ગાઈ રહ્યા છે. જે જાગી ગયા એની તો સમાધિઓ ઉપર શ્રીફળ ને ધજા ને ધૂપ ને ચડે. આપણે ભૂતેલા છીએ, પણ જાગવાની શક્યતા આ દુનિયામાં કોઈ એવું નથી કે આપણને જગાડી શકે છે. એક ગુરુ મહારાજ જો મળે, સદગુરુ મહારાજ જો ભાગ્યને
ઉદય થાય અને મળે આપણને તો એ સૂતા જગાડી દઈએ. અને રૂખડીયો બાવો એમ કે અમને તો સૂતા જગાડ્યા પછી એક એવો દેશ દેખાડ્યો. કેમ એ દેશમાંથી અમે આ દેશમાં આવ્યા? એ નહીં, એક એવો દેશ છે કે ગુરુ મહારાજ સિવાય એ દેશનું એડ્રેસ કોઈ પાસે નથી. એટલે જ મહાપુરુષે કીધું, હંસા ગઈ તી મારા ગુરુજી ના દેશમાં. હંસા ગઈ તી હું મારા ગુરુજી ના દેશમાં. સદગુરુજી ના દેશમાં. કેવો છે ઈ દેશ? કેવો અનુભવ થયો એ દેશમાં? હંસા અલખને જોતા થયું. હંસા અલખને જોતા થઈ ગયા. થઈ ગયા. અને પ્રાચીન યુગના દર્શન થાય. આજે બીજું ભજનમાં કોઈ ખડબડાટી નથી. અને ભજન પહેલાં એમ જ થતા હતા. હજી આ તો થોડુંક નગર બીજ હોય, બાપાનો પાઠ હોય અને ગળતી માજવ રાત હોય,
હાથમાં એક તારો રામસાગર. અને આવી રીતે આપણી સંતો ભક્તો મહાપુરુષોની જે વાણી છે, જેને અમર વાણી કીધી છે, જે વાણી જુગોજુગથી આમને આમ વહી આવે, અને એ વાણી જીવનમાં એટલી બધી કલ્યાણકારી છે, એટલી બધી જરૂરી છે કે એની અંદરથી જીવન જીવવાના દરેક રસ્તા મળે. જીવનની કોઈ સમસ્યા એવી ન હોય કે એની અંદર એનો ઉકેલ ન બતાવ્યો હોય. એટલે એ અમર વાણી છે. અને આવી રીતે આપણા વડવાઓ, આપણા પૂર્વજો, પૂજ્ય બાપુ અહીં બેઠા છે, વડીલ છે, એમને ખ્યાલ છે કે પેલા ભજન કેવી રીતે થતા હતા. અમારા જે વડવાઓ, આપણા ભક્તો, હાથમાં એક તારો રામસાગર હોય અને એ પહાડી રાગમાં આવી રીતે જોતપાટના અંજવારે ભજન થાય. ઠીક છે, સમય અનુસાર અત્યારે બધું આમાં ઘણું બધા સંગીત આ તે, પણ એ મજા આવી જાય. છે જે આપણી પ્રાચીન ભજનની જે લે છે, ભજનની જે ધારા છે, એમાં તો આમનામ હવાર પડી જાય, ખબર પાડવું નથી એટલે તમે પીતા નહીં. પણ અહીં તો મારે જોવું પડે, રવિ બધા થાકી જાય. અમને તો થાક ઉતરતો જાય. અમારે તો હાથ દી થઈ એટલે આજે અહીં ભજન વગરના હાથ દી થયા એટલે આવો એમ મનું ને કે આમ નામ હવાર બધી. પણ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. પ્રેમીને મેં આત્મા બાપ બધા મળ્યા છો તો ધીરે ધીરે આપણે બહુ લંબાવવું નથી, પણ ભજન બીજ છે આજે એટલે ભજન થવા જોઈએ. સંશય કર્યા નહીં, મુક્તિનો માર્ગ ગુરુએ બતાવ્યો. વાઘનાથ ચલણે વાઘનાથ ગિરનારી સંત વાઘનાથ સમરથ ગુરુ એમના શિષ્ય રૂખડિયા વેલનાથજી થયા. દેશમાં આજે ત્યાં ભજન હોય, એમની સમાધિ છે વેલનાથ બાપાની ખડખડ. 2 દિવસ પડવો અને એમાં વર્ષોથી હું પડવાને દિવસે ભજન કરવા જાઉં. એવી બાપાની સમાધિ જાગૃત સમાધિ છે. 2-3 જગ્યાએ સમાધિ લીધી, પણ છેલ્લે ખડખડની અંદર લીધી. અને આવા હળહળ કળિયુગની અંદર પણ બાપાનો હુકમ થાય એટલે પડવાના દિવસે કાચની પ્રસાદી થાય છે. બોલો, કાચની પ્રસાદી. બાપાનો હુકમ મેળવે અને હુકમ આપે, આદેશ થાય એટલે કાચની પ્રસાદી. જ્યાં નાના મંત છે અત્યારે તો જુવાન અડક ભોલા બાબુ કાચને ઓલા કરી અને બાપાને ધરાવી અરે સાકર નાખી આપે. આખું ગામ પ્રસાદી ગમે મોંમાં મૂકો એટલે પાણી થઈ જાય. આવો મહિમા છે ભજનનો. અરે વાઘનાથ ચરણે ઓયા રૂખડિયો વેલો Bye.
मेरी हिंद की सेना जय हिंद जय हिंद जय हिंद जय हिंद। नमः पार्वती पतये हर 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 महादेव महादेव महादेव।